जिसको पाना है उसको समझना चाहिए, उसकी श्रद्धा करनी चाहिए और उसका अनुभव करना चाहिए। कि प्रश्न हो जीवन विकास विषय ने तो पूछो, नहीं तो આપણે જીવન કેવી રીતે સારું બને એ વિશે, સામાન્ય મનુષ્યને શું ઉપયોગી છે એ વિશે દરરોજ તત્વજ્ઞાન તો ઘણું લઈએ છીએ. પવિત્ર તન રખો, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है. पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम, जेणे आप्यो भान निज तेने सदा प्रणाम, तेने सदा प्रणाम. આપણી સંસ્થામાં 18 વર્ષ સુધી મુરબ્બી શ્રી મથુરભાઈ બારાઈ રહેલા. હજુ પણ એમનો થોડો સામાન છે, પાછા આવવું છે પણ જરા અશક્તિ વધારે છે. હાલ રાજકોટ એમના સુપુત્ર સાથે છે. એમણે આ બનાવેલું છે એમ આપણો ખ્યાલ છે. એમાં કંઈ તત્વજ્ઞાન નથી, પણ how should we arrange our day-to-day programs so that there is a multifaceted development of our life. આપણા જીવનનું બહુમુખી વિકાસ થાય એ માટે શું કરવું? બહુમુખી એટલે ધર્મમાં પણ આગળ, અર્થમાં પણ આગળ, કામમાં સામાન્ય અને મોક્ષમાં વિશેષ. એમ આચરણ પ્રધાન કથન છે.
એક એક લીટી ઝીલીએ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય વેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય વેસ્ટ. સવારના આંખો ખોલીને બનવા પશુથી શ્રેષ્ઠ. સવારના આંખો ખોલી બનવા. ચિંતન મનન કર્યા પછી શરૂ કરો ટૂથપેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય વેસ્ટ. જીવન તો તારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય. એક એક કૂંચ્યું આપે છે. બેસ્ટ એટલે કેવું? ખુશ રહો પ્યારે, સચ્ચે અર્થ. સજ્જનો આપણા જીવનને સ્વીકારે અને આપણા જીવનમાં ચિંતા, ભય, ફફડાટ, તૃષ્ણાઓ એ બધું ઓછું હોય. એક જ શબ્દમાં આનંદજી મહારાજ કહે છે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે. કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પદ રે. વૃષભજીનેશ્વર પ્રીતમ માહરો. પ્રીતમ માહરો. એકદમ ન થાય, ધીમે ધીમે. દુનિયાનું કોઈ પણ કાર્ય એકાએક થઈ શકતું. એનો પહેલો મુદ્દો બતાવે છે, જ્યારે સમય ને જાય વેસ્ટ. આજે કેટલા કમાયા, આજે કેટલા ખર્ચા પૈસા, એનો તો હિસાબ બરાબર રાખીએ છીએ. પણ આજે સવારે એટલે 12 વાગ્યા પહેલા શું સારું કામ કર્યું, પછી બપોરે 12 થી 5 ની અંદર શું સારું કામ કર્યું, પછી 5 થી 7 સંધ્યાકાળ ત્યારે શું સારું કામ કર્યું, પછી 7 થી 10 રાતના શું સારું કામ કર્યું, અને પછી 10 થી તે 5 કે 6 જે હોય તે રાત્રે શું સારું કામ કર્યું. કે રાત્રે કેવી રીતે સારું કામ થાય? આપણે બહાર તો જઈ શકીએ નહીં. કોની સેવા કરીએ? ગાયોને પૂળા કેવી રીતે નાખીએ, કૂતરાને રોટલા કેવી રીતે નાખીએ, દર્દીઓની સેવા કેવી રીતે કરીએ? ભાઈ આઉટડોર એક્ટિવિટીઝ એ જ કંઈ સારું કામ છે એવું નથી. સારું વાંચીએ. કોઈ મિત્રો આપણે ઘેર આવે અને એમની સાથે સારા વિષય ઉપર વિચારણા કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ, પોતાના થયેલા દોષોને યાદ કરીને પ્રભુ ગુરુની સાક્ષીએ એને વિસર્જિત કરીએ. એમ કરીએ તો દરેક વખતે કંઈ બહાર જઈને જ કામ સારું કરવું એવું કંઈ જરૂરી નથી. તો સમય ન જાય. સાધક સાથીમાં આપણે એનું એક ચેપ્ટર છે, એ આખું વાંચે તો બહુ સારું, પણ કદાચ આખું ન વાંચે તો 6થું ચેપ્ટર છે. એમાં એનો દરેકમાં છેલ્લો છે મહિમા. સેક્શન છે જુદા જુદા દરેકના મહિમા. તો
જે સમયને બરબાદ કરે છે તેને જ સમય બરબાદ કરી નાખે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. શું કરવું? સંતો એમની ભાષામાં ઝીલીએ. તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય. તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. આપણે હજુ કોઈ દિવસ નિર્ણય નથી કર્યો આપણા જીવન વિશે. આપણું મનમાં જે વિચાર આવે એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. મરી જઈશ, હોથા નીકળી જશે. મરી જઈશ તો વાંધો નહીં, મરવાનું તો દરેકને છે. આમ શરીરની અપેક્ષા હોથા નીકળી જશે. સારા કાર્યોને આપણે પોસ્ટપોન કર્યા કરીએ છીએ. અને પોસ્ટપોન કાલે કરીશું, આવતા અઠવાડિયે, આવતા મહિને, આવતા વર્ષે, સાહેબ ઘરડો થઈશ ને ત્યારે કરીશ. કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, વાતો કરતા શુભ વેળા જાય વહી રે રાત્રે. રોજ વિચારો આજ કમાયા શું અહીં રે રાત્રે. આત્માની કમાણીની વાત ચાલે છે. એટલે પૈસા તો પગાર આવે છે, તો જે કે વેપારમાં નફો થાય છે ને કોઈક વાર નુકસાન થાય, તો બધું કંઈ સરખું નથી. જ્યારે ટાઈમ ન જાય, સમય ન જાય, વેસ્ટ. સવારના આંખો ખોલીને બનવા પશુથી શ્રેષ્ઠ. Man is an animal, but he is at the top of the ladder of animal kingdom. એવું તમારા ડાર્વિન કહે છે. મહાવીર ભગવાન, રામ ભગવાન, ઋષભદેવ ભગવાન, બુદ્ધ ભગવાન, નાનકજી અને કબીરજી તો કહે છે માનવ જીવન જેવું શ્રેષ્ઠ જીવન એક પણ નથી. દેવો પણ એને ઝંખે છે કે ક્યારે મનુષ્ય બનીએ અને ક્યારે સત્યના માર્ગે ચાલીએ. ત્યાં આગળ બહુ ચાલી નથી શકાતું. પશુથી શ્રેષ્ઠ. શિક્ષાપાઠ 4 લીધું છે ને. આપણે 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, 2 આંખો છે, છાતી પેટ વગેરે છે, એટલે આપણે માણસ છીએ કે ના? ના, એ બધું તો વાંદરાને પણ છે ને, એને તો વધારાનું પૂંછડું છે, તો એ આપણા કરતા મોટો થયો. તો કે ના, વાંદરો થઈને મોક્ષે જવાય? અહીંયા વિદ્વાનો બેઠા છે. એકલો માણસ જ મોક્ષે જઈ શકે, પૂર્ણ મોક્ષ. વાંદરો મોક્ષે ન જઈ શકે. વાંદરો આપણાથી આગળ નથી. પશુથી શ્રેષ્ઠ. પશુ તો મોટા ભાગના પશુ, અને આજકાલ તો માણસ પણ પશુ જ થઈ ગયા છે. they behave, how do they behave? They call instinctively. સંજ્ઞા પ્રમાણે મનુષ્યના જીવન વહ્યા જાય છે. ભૂખ લાગી, ખાઓ. તરસ લાગી, પીઓ. ગરમી લાગી, પંખા, એર કન્ડિશન ચાલુ કરો. ધડાકત, ઓહ મને બીક લાગે, બીક લાગે. ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર.
સંજ્ઞાને આધીન જીવન જીવે તો જ્ઞાયક ભગવાન આત્મા પ્રત્યે જવાય નહીં. વિવેક, મારા માટે સારું શું, મારા માટે ખોટું શું, મને શાંતિ કેવી રીતે મળે, બધાને કેવી રીતે શાંતિ મળે, ઘરમાં પણ કેવી રીતે બધાને શાંતિ મળે. એમ વિચાર કરીને દરેક કાર્ય કરવું. ચાલવું, બોલવું. આપણે એવી રીતે ન બોલીએ કે આપણા રૂમની બહાર કોઈ સાંભળી શકે, અને આપણે 3-4 જણા બેઠા હોય તો એટલા જ જણ સાંભળી શકે. તો મારા જેવો બોલતો એ છે કમ્પાઉન્ડમાં પેલી બાજુ સંભળાય, એવી રીતે ન બોલાય. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો. અહીંથી આદર દેકર બોલો. वो जरूरत होने पर बोलो, જરૂરત હોને પર બોલો. કે ધર્મમાં આવું આવે કે હા, ધર્મની પ્રથમ ભૂમિકા છે આ. તો ધર્મ તો કરોડોમાં કોકને પ્રાપ્ત થાય, પરમાત્મા. પણ ધર્મ પ્રત્યે ઘણા જઈ શકે છે. બનવા પશુથી શ્રેષ્ઠ. ચિંતન મનન કર્યા પછી શરૂ કરો ટૂથપેસ્ટ. અઘરું લાગે. આપણે પરંપરામાં એવો રિવાજ છે કે ભગવાનના દર્શન કરીને અથવા આપણા ઈષ્ટદેવનો મંત્ર બોલીને અથવા ઘરમાં બહુ દૂર હોય મંદિર તો એકદમ ન જવાય, તો ફોટા કે ચિત્રપટ બાપુજી બા એમને પગે લાગીને પછી આપણે કંઈ પણ મોઢામાં નાખવું. એવો સામાન્ય એક પરંપરા છે ને સારી છે. વેલ બિગન ઇઝ હાફ ડન. વેલ બિગન ઇઝ હાફ ડન. માટે સારું દિવસ સારો ચાલુ સારા કાર્યથી જ કરવો. એટલે આ બધામાંથી જે તને અનુકૂળ લાગે. અહીં તો ચિંતન મનન કહે છે, તો મોટા પુરુષ કરી શકે. આપણે બધા આટલી વસ્તુ તો કરી શકીએ. જગતના બધા પ્રાણીઓ મારા મિત્ર છે. કોઈ જીવોને દુઃખ ન પડો, બધાય સુખી થાઓ. જે કોઈ વધારે ગુણવાળા મનુષ્યો છે, કોઈ જ્ઞાની છે, કોઈ ધ્યાની છે, કોઈ તપસ્વી છે, કોઈ દાનવીર છે, કોઈ શૂરવીર છે, કોઈ રાષ્ટ્રપ્રેમી છે, કોઈ આરોગ્યવાન છે, કોઈ સેવાભાવી છે, જેનામાંથી જ્યાં જ્યાંથી સારું મળે ત્યાં ત્યાંથી આપણે ગ્રહણ કરવું. મારા જેવાનું ઓછું યાદ રહે તો હું તો લખી કાઢું. આજે એક ભાઈ મળ્યા હતા કે એક બેન મળ્યા હતા, એમનામાં નીચેના ગુણો મને સારા લાગ્યા. 1, 2, 3. પછી બીજે દિવસે વાંચ્યું, પછી ત્રીજે દિવસ વાંચ્યું, પછી ચોથે દિવસ વાંચ્યું કે એમના ગુણ મારામાં પ્રગટ્યા, એમના ગુણ મારામાં પ્રગટ્યા, એમના ગુણ મારામાં પ્રગટ્યા. એટલે આપણે 3 સ્ટેજ કીધી હતી તે દિવસે. ગુણ પ્રમોદ, ગુણાનુરાગ, ગુણ પ્રમોદ અને ગુણ ગ્રહણ. ગુણાનુરાગ, કોઈ પણ સત્પુરુષને, ગુણિયલજનને જોઈને આપણને એના પ્રત્યે પ્રીતિ થવી જોઈએ. મારાથી આગળ નીકળી જશે, મારો કોમ્પિટિટર છે, મારાથી કેવું મોટું હોય, એવું ન વિચારાય. એવું ન વિચારાય. કોઈક આપણાથી આગળ નીકળી જાય સારી વાતમાં તો સારું,
એમાં ઈર્ષા કરવાની જરૂર નથી. પછી ગુણ પ્રમોદ એટલે સામાન્ય ગુણાનુરાગ, એ જ્યારે વિશેષપણે ઘટ્ટ થાય એટલે ગુણ પ્રમોદ. અને એ ગુણ પ્રમોદ પછી ગુણ ગ્રાહકતા આવે છે. એવી રીતે મેરી ભાવના પાછળ લખી છે ને, એમાં શું ત્રીજી કડીની છેલ્લી બે લીટી છે, રહે સદા સત્સંગ ઉन्हीं का ध्यान उन्हीं का नित्य रहे उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. દુનિયાના સર્વ મહાપુરુષો આવું કહે છે, લાઈવ્સ ઓફ ગ્રેટ મેન ઓલ રિમાઇન્ડ અસ ટુ મેક અવર લાઈવ્સ સબ્લાઇમ. એટલે ત્રણ વસ્તુ થાય, મૈત્રી, કરુણા, ગુણ પ્રમોદ અને માધ્યસ્થતા અથવા મધ્યસ્થતા. જરાક અઘરી છે. આ જમાનામાં સારા માણસોની સંખ્યા ઓછી થઈ ગઈ. સારા માણસોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ. જ્યાં જોઈએ ત્યાં આગળ લાહરિયા માણસો છે બધા. એમાં આપણે આવી ગયા હોય તો આપણે પણ બીજાની વાત નથી કરતા. સત્કાર્યનો વિરોધ કરે, આપણી ટીકા કરે, આપણને જુદા જુદા પ્રકારના અવરોધ ઊભા કરે, કંઈ પણ આપણું ખરાબ કરે તો પણ શાંત રહી અને એકાદ વાર કેવું કે ભાઈ આપ મને અનુકૂળ થાવ તો સારું, પણ પછી ન કરે તો છોડી દેવું. એની સામે ખૂબ આપણે દ્વેષ કરીએ, ઝઘડા કરીએ, બહુ મારામારી કરીએ, એનું કંઈ બહુ સારું પરિણામ ન આવે. આપણે રાજા હોઈએ તો એવું કરવું પડે, એ વાત નથી અત્યારે ચાલતી. કે કોઈ માણસે કોઈનું ખૂન કરી નાખ્યું તો એને પછી સજા કરવી જોઈએ કે નહીં? કે કરવી જોઈએ, કરવી જોઈએ. પણ એ કામ આપણું નથી. કોનું છે? જજ હોય એ એનો કેસ લડે અને એને જે સજા આપે એની એક્ઝિક્યુશન કોણ કરે? રાજા. રાજા એટલે એનું જે વ્યવસ્થા હોય તે. આપણે કંઈ રાજા નથી કે બધાને આને સજા કરો, આને સજા કરો, આને સજા કરો, આને સજા કરો. એવી વ્યવસ્થા પણ છે ખરી, ધર્મમાં પણ છે. પણ એને એવું નથી કહેવાનું, એને કહેવાય પ્રાયશ્ચિત. એને શું કહેવામાં આવે છે? પ્રાયશ્ચિત, અથવા શાસ્ત્ર ભાષા છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ. મિચ્છામી મે દુક્કડમ. હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, હવે હું એવી ભૂલ નહીં કરું, એવી ભૂલ ન કરું, એવું જીવન જીવવાની મને શક્તિ આપો, તમારા ચરણની ભક્તિ આપો, એવી ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરવી. અને બીજા પ્રત્યે બી ઇનડિફરન્ટ ટુ ધેમ. માધ્યસ્થ ભાવ વિપરીત વૃત્તો. ગુજરાતી પદ બોલે છે, એમાં શું બોલો છો? એની પછી દુર્જન ક્રૂર, એને એ તો અંગ્રેજ, એ તો હિન્દીમાં છે. કયા? દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં, એ તો કરુણા આવી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું છે ને, એમાં આવે છે. ના, એ નહીં. આપણે શેની વાત ચાલે છે અત્યારે? મધ્યસ્થતાની વાત ચાલે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચીંધવા ઉભો રહો, કરે ઉપેક્ષા તે માર્ગની તોય
ચિત્ત ધરું તો એ સમતા ચિત્ત ધરું. શ્રેષ્ઠ જીવન બને કેવી રીતે? એકદમ ન બને પ્રભુ. ગાંધીજીને શ્રેષ્ઠ જીવન બનાવવું હતું તો કેટલા વર્ષ લાગ્યા? તો એ સુધર્યું, શ્રેષ્ઠ બન્યું કે નહીં એ તો તત્વજ્ઞાનીઓનો વિષય છે. સૂટ ને બૂટ ને બધું પહેરીને બહાર એટલો થઈને મોટા લંડનથી આવ્યા હતા અને આફ્રિકામાં બધું કરતા હતા, પણ પછી ધીમે 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 બાજી બદલાઈ. સૂટ બૂટ ટાઈ હેટ બેટ બધું નીકળી ગયું ને ટોપી કફની ધોતિયું આવી ગયા. અને પછી 5-7 વર્ષમાં એ પણ ઓછું થયું કે આટલા બધાની જરૂર નથી. એમની તબિયત સારી, આપણા જેવી ઘડી ઘડી શરદી ન થઈ જાય એમને. એટલે કે આની પણ કઈ જરૂર, એકલી પોતળી. આપણે કહેવાનો મતલબ શું છે? કેટલા બધા વર્ષ લાગ્યા? 40-50 વર્ષ લાગ્યા. આપણે તો અત્યારે સાહેબ મને એકદમ મારું કલ્યાણ થઈ જાય. ભાઈ, કલ્યાણ કરવા માટે તો ઘણું પરિશ્રમ, ઘણી શ્રદ્ધા રાખવી પડે, ઘણું સહન કરવું પડે, ઘણી સાધના કરવી પડે. સાધના વિના સિદ્ધિ ન થાય, સાધના વિના સિદ્ધિ ન થાય. નિયમ 3 કાળમાં નિયમ. નહીં તો પહેલા જ કોઈ તીર્થંકર ભગવાન કે કોઈ મોટા ભગવાન થાય તો બધાનો મોક્ષ કરાવી દે. પણ એવું બની શકે નહીં. દરેકે પોતે જ સાધના કરવી જોઈએ. સમજી સમજીને પોતે કરે તેટલું તેટલું પોતાનું કલ્યાણ. તો પશુથી શ્રેષ્ઠ થવાનું. છેલ્લી ઘડી. સ્નાનાદિથી પરવારીને બનવાને ઓનેસ્ટ. પ્રભુ પ્રાર્થના કરવા બેસો એ જ ખરું ઇન્વેસ્ટ. જીવન તો તાએ થાય બેસ્ટ જ્યારે સમય ન જાય વેસ્ટ. સ્નાનાદિથી પરવા નિત્યક્રમ, શરીરનો નિત્યક્રમ તો હોય જ કંઈકનું કંઈક. તો એ બધું પૂરું કરીને બનવાને ઓનેસ્ટ. પ્રમાણિકતા, પ્રમાણિકતા, ન્યાયપ્રિયતા, સત્યનિષ્ઠા. બંને રીતે એનો અર્થ છે. કોઈને ખોટું કહેવું નહીં, પોતે ખોટું કરવું નહીં, અને મનમાં હોય તેવું વચનથી બોલવું, વચનથી બોલીએ તે પાળવાનો પ્રયત્ન કરવો. સરળતા. પ્રભુ પ્રાર્થના કરવા બેસો એ જ ખરું ઇન્વેસ્ટ. આધ્યાત્મિક માર્ગ જુદો છે. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા આવે છે ને ભાઈ. માળાના મણકામાં માધવને બાંધ્યા, એમ નહીં ચાલે. પ્રાર્થના દ્વારા આપણામાં અનેક ગુણો પ્રગટે છે. મુખ્ય તો વિનય ગુણ પ્રગટે છે, સમતા ગુણ પ્રગટે છે, અને જે અંદરમાં હાઈવોય ચાલે છે, આ લોકો મારું માનતા કેમ નથી, આ લોકો કેમ આવા છે, કંઈ સમજતા કેમ નથી, હા આટલું ધ્યાન રાખીને ધંધો કરું તો કેમ મને નુકસાન જાય છે. પુરુષાર્થ અને પ્રારબ્ધનો વચ્ચેનો સેતુ એ પ્રાર્થના છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ તે પ્રાર્થના છે.
દરેક મહાપુરુષો પોતપોતાની રીતે પ્રાર્થના કરતા જ હોય છે. છેલ્લા 70-80 વર્ષની અંદર પ્રાર્થનાને પોપ્યુલર કરનાર થોડા મનુષ્યોના નામ લઈ અને સમાપ્તિ કરી. ગાંધીજી પ્રાર્થના કરવા જતા હતા અને એમનો ટાઈમ, ગમે તેવી મીટિંગ ચાલતી હોય તો પેલી કાળા દોરાવાળી ઘડિયાળ રાખતા હતા. સોરી, ઇટ ઇઝ માય ટાઈમ ફોર પ્રેયર. સોરી ટુ ઇન્ટરપ્ટ, ઇટ ઇઝ માય ટાઈમ ફોર પ્રેયર. નાનચંદ્રજી મહારાજ પ્રાર્થના કરતા, અમરમુનિ મહારાજ પ્રાર્થના કરતા, રવિશંકર દાદા પ્રાર્થના કરતા, સંતબાલજી પ્રાર્થના કરતા. આવી પ્રાર્થના કરવાથી આપણું ચિત્ત શાંત થાય છે, આપણો અહંકાર નષ્ટ થાય છે અને ધીમે ધીમે આપણે આગળ વધી શકીએ. તો જીવનને બેસ્ટ બનાવવાની આપણને પરમાત્મા શક્તિ આપે. પણ પરમાત્મા કહે છે, તું સાચો પ્રયત્ન કર, સમજણપૂર્વક સાચો પુરુષાર્થ કર, તો તારું જીવન બેસ્ટ બને. બેસ્ટ એમને બનતું નથી. જો પ્રયત્ન ન કરે, સાવધાન ન રહે, તો બેસ્ટને બદલે વર્સ્ટ બની જાય. બેસ્ટને બદલે વર્સ્ટ બની જાય. એ પ્રમાણે થોડી વિચારણા કરી વિશેષ યથાવસર. સર્વથા સહુ સુખે થાવો, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી જય. સબ સંતન કી જય. આનંદ ઘન. ઓમ. આપણા બધા માટે તો ક્રમિક વિકાસનો રસ્તો